આજથી લગભગ 125 વર્ષ પહેલા 3 ભાઈઓને વડોદરાના મહારાણી જમનાબાઈ પાસે લાવવામાં આવ્યા. મહારાણીએ સૌથી મોટા ભાઈ આનંદરાવને પૂછ્યું, તમે અહીં શા માટે આવ્યા છો? આનંદરાવે કશો જવાબ આપ્યો નહીં. એટલે મહારાણીએ સૌથી નાના સંપતરાવને પૂછ્યું કે તમે અહીં શા માટે આવ્યા છો? સંપતરાવે કહ્યું, મને ખબર નથી. આ પછી મહારાણીએ ગોપાળરાવને એ જ પ્રશ્ન પૂછ્યો. ગોપાળરાવે અચકાયા વગર જવાબ આપ્યો કે હું વડોદરાનો રાજા થવા આવ્યો છું. જમનાબાઈએ આથી પ્રસન્ન થઈ અને ગોપાળરાવને દત્તક લીધા. મહારાણીના પતિનું નામ ખંડેરાવ હતું. પેલા તો એ જ રાજા હતા, પણ એ જુલમી હતા. એટલે અંગ્રેજ સરકારે એમને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યા હતા અને ગાદી મહારાણીને સોંપી હતી. મહારાણીને કોઈ પુત્ર નહોતો, એટલે એમણે કોઈને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. આ પસંદગી માટે એમની નજર કૌલાણાના કાશીરામ ગાયકવાડના 3 પુત્રો ઉપર ઠરી હતી. એમાંથી એમણે ગોપાળરાવને પસંદ કર્યા. ગોપાળરાવને દત્તક લીધા પછી એમનું નામ સયાજીરાવ રાખવામાં આવ્યું. સયાજીરાવ કંઈ પણ ભણ્યા નહોતા, એટલે એમની કેળવણી માટે જુદા જુદા શિક્ષકો રોકવામાં આવ્યા હતા. કેળવણી પછી એમને રાજકારભાર સોંપવામાં આવ્યો. આ પછી દક્ષિણ ભારતની એક કન્યા સાથે એમનું લગ્ન કરવામાં આવ્યું. એ કન્યાનું નામ લક્ષ્મીબાઈ હતું. એના ઉપરથી જ વડોદરાના રાજમહેલનું નામ લક્ષ્મી વિલાસ પેલેસ પડેલું છે. લગ્ન પછી લક્ષ્મીબાઈનું નામ ચીમણાબાઈ રાખવામાં આવ્યું. ગાદીએ આવ્યા પછી મહારાજાએ વડોદરા રાજ્યનો પરિચય મેળવવા આખા રાજ્યનો પ્રવાસ કર્યો. એ પછી એમણે આખા દેશનો પ્રવાસ પણ કર્યો. સયાજીરાવ પોતાના રાજ્યને આબાદ અને ઉત્તમ બનાવવા માંગતા હતા, એટલે એમણે સારા વહીવટનો જાત અનુભવ લેવા માંડ્યો હતો. આટલા માટે જ એમણે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ પણ કર્યો હતો. પ્રવાસ દરમિયાન હોશિયાર માણસોને જુએ તો તેઓ એમને પોતાના રાજ્યમાં નોકરીએ બોલાવતા. પ્રજા રાજ્યનો વહીવટ સહેલાઈથી સમજી શકે તે માટે તેમણે ગુજરાતીમાં જ સઘળો વહીવટ ચલાવવાનો હુકમ કર્યો હતો. એમણે પોતાના રાજ્યને ખૂબ પ્રગતિવાળું બનાવ્યું. દેશના બીજા કોઈ પણ રાજ્યમાં ન હોય એવી ઘણી બાબતો એમણે પોતાના રાજ્યની અંદર અમલમાં મૂકી. એમણે જોયું કે કેળવણી વગર માણસનો ઉદ્ધાર નથી, તેથી એમણે પોતાના રાજ્યમાં ધોરણ 7 સુધી કેળવણી મફત અને ફરજિયાત કરી. આ સમયે આખા ભારતમાં મફત અને ફરજિયાત કેળવણી ક્યાંય નહોતી. ભણેલા માણસો વધારે કેળવાય અને એમનું વાંચન વધે એટલા માટે એમણે પોતાના રાજ્યમાં ઠેર ઠેર પુસ્તકાલયો સ્થાપ્યા. આ પુસ્તકાલયોનો વહીવટ સારો ચાલે એની એમણે કાળજી રાખી. રાજ્યમાં ઉદ્યોગોને ઉત્તેજન મળે એ માટે એમણે ઉદ્યોગ શાળાઓ સ્થાપી. ઉદ્યોગોની કેળવણીના વધારે જ્ઞાન માટે એમણે વડોદરામાં એક મોટું કલાભવન પણ સ્થાપ્યું. આંધળા અને બહેરા મૂંગા માણસો પણ સયાજીરાવના ધ્યાન બહાર નહોતા. એમના માટે પણ સયાજીરાવે શાળાઓ સ્થાપી હતી. સંગીત માટે પણ વિદ્યાલયો સ્થાપ્યા. લોકોનું આરોગ્ય સારું રહે તે માટે રાજ્યમાં ઠેર ઠેર દવાખાના બનાવ્યા. એ જમાનામાં લોકો અનુસૂચિત જાતિના લોકોને અડગતા આંચકાતા, એટલે એમને કેળવણી મળવી મુશ્કેલ હતી. એમને સારી રીતે કેળવણી મળી રહે એ માટે એમના માટે સયાજીરાવે ખાસ શાળાઓ કાઢી. વળી એમને મફત રહેવા જમવા માટે છાત્રાલયો કાઢી અને વ્યવસ્થા કરી આપી. આમ સયાજીરાવે અનુસૂચિત જાતિની પ્રગતિ માટે સારું કામ કર્યું. સ્ત્રી કેળવણી અને વિધવાઓ માટે પણ સયાજીરાવે અગત્યનું કાર્ય કર્યું હતું. એ જમાનામાં લોકો વિધવા તરફ ઘણી બેદરકારી અને તિરસ્કાર દાખવતા. વિધવાઓને અનેક પ્રકારના દુઃખો સહન કરવા પડતા. સયાજીરાવે વિધવાઓ ફરી લગ્ન કરે એની હિમાયત કરી
અને વિધવા વિવાહ કાયદેસર ગણ્યો. આ ઉપરાંત જ્ઞાતિઓના રીત રિવાજ અને રૂઢિઓના ત્રાસ એમણે કાયદાથી ઓછા કર્યા. સયાજીરાવ જબરા દેશપ્રેમી પણ હતા. એમના ભાષણો અને કાર્યોમાં દેશપ્રેમ છલકાતો હતો. એથી એમના રાજ્ય બહારની પ્રજા પણ આજે એમને યાદ કરે છે. આવા કલ્યાણકારી અને દેશપ્રેમી મહારાજાનું અવસાન 76 વર્ષની ઉંમરે થયું હતું.